રહેવાસીઓ હિજરત કરીને કલેક્ટર કચેરી પહોંચ્યા। ભુજ શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર દાદુપીર રોડની જો વાત કરીએ તો આ વિસ્તાર સતત ગટરના પાણીથી છલકાતો વિસ્તાર રહ્યો છે। આ અંતર્ગત અમારા કચ્છકેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। અમારી ટીમ દ્વારા કેટલીય વખત જાત મુલાકાત લેવામાં આવી છે અને ત્યાંના રહેવાસીઓ દ્વારા ભુજ નગરપાલિકાને લેખિત તેમજ મૌખિક અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ જ નક્કર પરિણામ આવ્યું નથી। ત્યારે આજરોજ આ વિસ્તારના રહેવાસીઓ હિજરત કરી પોતાના સંપૂર્ણ પરિવાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં આશ્રય લીધો હતો। ત્યાંના રહેવાસીઓ એવું જણાવી રહ્યા છે કે હવે જો નક્કર પરિણામ નહીં આવે ત્યાં સુધી અમે અહીં જ આશ્રય લેશું। ત્યારે કલેક્ટર શ્રી દ્વારા પણ ત્યાંના રહેવાસીઓને હૈયાધારણા આપવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજે કોઈ પણ એક અધિકારીને તે વિસ્તારમાં મોકલી અને આગળની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવશે અને જો ત્યાં સુધી કોઈ પણ નક્કર પરિણામ નહીં આવે તો રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે કે અહીંથી આ સ્થાન અમે છોડશું નહીં અને કલેક્ટર કચેરીની સામે જ અમે લોકો આશ્રય સ્થાન લેશું। આ વિસ્તારની મહિલાઓ જણાવી રહી છે કે અહીં રસોઈ કરવાનું પણ ખૂબ જ મુશ્કેલી ભર્યું થઈ ગયું છે। ગટરના ગંદા પાણીની વચ્ચે રહીને જ્યારે રસોઈ કરવાનો વારો આવે છે ત્યારે તે અમે કરી શકતા નથી। બાળકો પણ આ વિસ્તારમાં રહી શકતા નથી અને ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટી નીકળે અને બાળકો તેમાં સપડાય તેનો ભય પણ સતત પરિવારજનોને રહેતો હોય છે। આજરોજ કલેક્ટર કચેરી સમક્ષ દાદુપીર રોડ રેલવે સ્ટેશન વિસ્તારનું જે પણ ત્યાં રહેઠાણ વિસ્તાર છે એ વિસ્તારના લોકો આજે કલેક્ટર કચેરી સમક્ષ હિજરત કરીને આવેલા છે। એનું કારણ એ છે કે ત્યાં જે ગટર ઉભરાય છે અને આ પ્રશ્ન આજકાલનો નથી, ઘણા સમયથી ત્યાં ગટર એટલા હદે ઉભરાય છે કે ત્યાં રોડ રસ્તાઓ તળાવમાં તબદીલ થઈ ગયા છે। એના માટે વખતો વખત રજૂઆત કરી છે। આજથી 8 દિવસ પહેલા કલેક્ટર કચેરીએ પણ અમે સાહેબને જણાવ્યું હતું કે સાહેબ 8 દિવસમાં આ અંગે કોઈ નિરાકરણ નહીં આવે તો ચોક્કસ આ લોકો હિજરત કરીને આવશે। હવે આનામાં થાય એવું છે કે કલેક્ટર સાહેબશ્રીને પણ ક્યાંક અંધારામાં રાખવામાં આવે છે, પ્રોપર માહિતી આપવામાં નથી આવતી। છેલ્લા 8 દિવસથી મોહમ્મદભાઈ લાખા જે નગરપાલિકાની સમક્ષ બેસી અને ચીફ ઓફિસરને રજૂઆતો કરતા હોય છે, પણ ચીફ ઓફિસર ખબર નહીં કઈ માટીના બનેલા છે કે જેમને આ લોકોની પીડા નથી જણાતી। તેઓ જાય છે, જોઈ છે, બાંયદારી આપે છે અને કામ કરવામાં જાણે કોઈ રસ નથી। આજે ડિજિટાઇલેશનની વાતો જો આપણે કરતા હોઈએ, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુ મોટા બળગાત જો ડિજિટાઇલેશનના ફૂંકતી હોય તો આ કાર્ય આટલું નાનકડું કાર્ય જો આટલું ગટર ભરાતું કાર્ય શું કામ ન થાય? આ લોકો આજે અહીંયા મહિલાઓ પોતાના બાળકોને લઈને અહીંયા આવી જતા હોય અને એમ કહે છે કે ત્યાં રસોઈ પણ કરી શકાય એવી સ્થિતિ નથી, તો એ કલેક્ટર સાહેબશ્રીને, ચીફ ઓફિસર સાહેબશ્રીને કે હું તો એમ કહું છું આ વિસ્તારના ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એમને નથી દેખાતું? અમે એટલું જ કહીએ છીએ કે તમારા દ્વારા જો આટલું ગટર ભરેલું પાણી પણ ન નીકળતું હોય અને તમે આ લોકોને સ્વચ્છ વિસ્તાર ના આપી શકતા હો તો તમે કાર્ય શું કરી રહ્યા છો? એટલે આજે આ લોકો જે ખરા અર્થમાં જાડી ચામડી લઈને જે ચીફ ઓફિસર બેઠા છે એમને આજે આ કહેવા આવ્યા છીએ કે સાહેબ આ નહીં ચાલે અને કલેક્ટર સાહેબશ્રીની કચેરીની સમક્ષ આજે આ લોકો હિજરત કરી આશ્રય સ્થાન લીધો છે। આજ હમણાંથી એમની દરેક જવાબદારી અહીં આ લોકો અધિકારીઓની છે અને જ્યાં સુધી આ બાબતે નક્કર પરિણામ નહીં આવે, કલેક્ટર સાહેબે કીધું છે કે કોઈ એમને ચીફ ઓફિસરને બોલાવી એ જશે તો સારું, નહીં તો પ્રાંત અધિકારી સાહેબશ્રીને પણ દ્વારા કામ કરાવવાના છે। એ લોકો જો ત્યાં કામ માટે જશે તો અહીંયાથી અમારું ઊભો થવાનું થશે, નહીં તો અહીં દરેક લોકો અહીં બેઠા હશે, પછી રાત થાય કે આવતીકાલનો દિવસ ઉગે, પણ આ ચોક્કસ છે કે નક્કર પરિણામ સાથે અમે અહીંયા બેસવાના છે। આજે જિલ્લા કલેક્ટર શ્રીને ભુજ નગરપાલિકા સામે છેલ્લા 8 દિવસથી જે ધરણાનો કાર્યક્રમ ચાલુ છે એના અનુસંધાને વિસ્તારના પ્રશ્નોને લઈને અને શેરી ફેરિયાઓના પ્રશ્નોને લઈને મુલાકાત કરી। મુખ્ય અધિકારી શ્રી ભુજ નગરપાલિકાના વલણ અને એમની ઈગો બાબતે પણ રજૂઆત કરી। કલેક્ટર સાહેબ શ્રીએ ખૂબ જ હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો છે અને એમણે કહ્યું છે કે આ સમસ્યાનું સોલ્યુશન જે વિસ્તારની છે એ સમસ્યાનું સોલ્યુશન તાત્કાલિક અસરથી કરવા માટે જિલ્લા કલેક્ટર જિલ્લા સમાહર્તા જે છે એમણે ખાતરી આપી છે કે પ્રાંત અધિકારી શ્રીને એના માટે કહું છું ત્યારે જ અને ચીફ ઓફિસર શ્રીને પણ આ બાબતે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે એના માટે એમને કહું છું। તે ઉપરાંત શેરી ફેરિયાના જે પ્રશ્નો છે એના માટે એક અલગથી બેઠક કરી અને એનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે।